જય હાટકેશ. આજની વાર્તાનું શીર્ષક છે શરણમ વ્રજ સવેશમ મૃત્યુજયમ ઉમાપતિમ. રાષ્ટ્રીય એકતાની વાતો કરનારાએ તો એ જાણી લેવું જ ઘટે કે રાષ્ટ્રની એકતા અખંડિત રીતે જળવાઈ રહે તે માટે આપણા વિદ્વાન દીર્ઘદ્રષ્ટિએ પૂર્વજો ઘણી જ ચીવટથી ધ્યાન આપ્યું છે. આપણા 12 જ્યોતિર્લિંગની સ્થાપનાનો વિચાર કરીએ તો તુરંત જ ખ્યાલ આવે કે રાષ્ટ્રના દરેક પ્રાંતને આવરી લેવામાં આવ્યો છે. હિમાલયે તુ કેદારમ તો સેતુ બંધેતુ રામેશમ. ઉત્તરથી દક્ષિણ તરફનો છેડો અને જે ભક્ત 4 યાત્રાધામ કરે ને આપણા ભારતની પૂર્ણ યાત્રા કરે તેનો તો અવતાર જ ધન્ય બની જાય છે. દક્ષિણે સાગર તટ વિરાજમાન એવા ભગવાન રામેશ્વરના દર્શન માત્રથી સર્વે પાપોનો નાશ થાય છે. મર્યાદાપૂર્ણ પુરુષોત્તમ રામચંદ્રજીએ નિત્ય શિવ પૂજનનો ક્રમ હોવાને લીધે સાગર તટે ભગવાન પિનાક પાણીનું સ્થાપન કરાવ્યું છે. એક ખૂબ સુંદર પ્રસંગ છે. પ્રાચીન કાળમાં પાંડ્ય દેશમાં શંકર નામે એક વિખ્યાત રાજવી થઈ ગયો. આ રાજા ઘણો ઉદાર, ધર્મપ્રેમી અને સત્યવાદી હતો. ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની હૃદયપૂર્વક ઉપાસના કરે છે. હરિ અને હર તેના વચ્ચે તેને કોઈ ભેદ નથી. એ બે એક જ સ્વરૂપ છે એમ માનીને રાજા શંકર બંનેની ભક્તિમાં લીન રહે છે. એકવાર એવું બન્યું કે આ રાજા શંકર પૂજાપાઠ કરીને શિકાર અર્થે તપોવન તરફ જાય છે. રમણીય પ્રદેશમાં ઘૂમતો ઘૂમતો રાજવી દૂર દેખાતી એક ગુફામાં જુએ છે. આ ગુફામાં એક મુનિ રહે છે. તેણે વ્યાઘ્ર ચર્મ ઓઢેલું છે. આ મુનિ શાંત ચિત્તે આંખો બંધ કરીને ધ્યાનાવસ્થામાં બેઠા છે. રાજાએ દૂરથી આ વ્યાઘચર્મધારી મુનિને જોયા અને તેણે વાઘ સમજી લીધો અને તરત જ વ્યાઘ સમજતા ઉતાવળે તેમણે એક બાણ એના પર છોડ્યું. મુનિનું મૃત્યુ થયું અને બાજુમાં બેઠેલ મુનિ પત્નીનું પણ બાણ વધ કરતું ગયું. થોડી વારે મુનિપુત્ર ત્યાં આવ્યો. માતા પિતાને આમ પડેલા જોઈ વિલાપ કરવા લાગ્યો. હે પિતાજી, તમે મને છોડીને ક્યાં ચાલ્યા ગયા? હવે મને વેદ પઠન કોણ ભણાવશે? હે માં, મને કોણ તારું હેત દેશે? કોણ મને ભોજન આપશે? આમ એ પુત્ર ખૂબ જ રુદન કરવા લાગ્યો. એનો વિલાપ સાંભળીને આશ્રમોમાંથી બીજા મુનિઓ પણ આવી પહોંચ્યા. રાજવી પણ મુનિપુત્રનો વિલાપ અને અન્યનો હાહાકાર સાંભળીને આવી પહોંચ્યો. એકઠા થયેલા મુનિઓ બાળકને આશ્વાસન આપવા લાગ્યા. હે પુત્ર, તું રુદન ન કર. કાળ તો કોઈને છોડતો નથી. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસી જન્મે તેનું મૃત્યુ તો અવશ્ય થવાનું જ છે. માટે હે કુમાર, તું શોક ન કર. શાસ્ત્રમાં કહ્યું જ છે કે મૃતાનામ બાધવા યેતુ મુચતી અશ્રુણી ભૂતલે પિબંતી અશ્રુણી તાન બધા મૃતાહા પ્રેતાહા ધસ્ત્રવે. અર્થાત મૃત્યુ પામેલા સ્વજનો જો અશ્રુ વહેવડાવે, એટલે કે મૃત્યુ પામેલાના સ્વજનો જો અશ્રુ વહેવડાવે તો તે પ્રેત પરલોકમાં તે અશ્રુ પીવે છે, તે આંસુ પીવે છે. માટે હે કુમાર, તું શાંત થા. મુનિપુત્રનું નામ જાંગલ. તેણે સ્વજન મુનિઓની આજ્ઞા પ્રમાણે
માતા પિતાના અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા. સંસ્કાર પૂર્ણ થયા પછી સૌની નજર પેલા રાજવી પર પડી. મુનિઓ આ રાજાએ કરેલ વધથી ક્રોધાયમાન થઈ ગયા અને તેણે રાજનને કહ્યું, હે રાજા, તે બ્રહ્મ હત્યાનું પાપ કરેલું છે, માટે તારે પ્રાયશ્ચિત કરવું જ પડશે અને આ પ્રાયશ્ચિત રૂપે સળગતા અગ્નિમાં પડી તારા શરીરનો તારે ત્યાગ કરવો પડશે. રાજા શંકર ધર્મવાન હતા. પોતાની થયેલી આ મહાન ભૂલને તે જાણતો હતો. તેણે પોતાની સાથે આવેલા માણસોને ચિતા ખડકાવવા કહ્યું. ચિતા ખડકવા માટે કહ્યું. રાજકર્મચારીઓમાં પોતાના રાજાને ખૂબ જ સમજાવે છે, આવું ન કરવા માટે આજીજી કરે છે, પણ શંકરે તો અગ્નિમાં પોતાની દેહની આહુતિ આપવા તત્પરતા બતાવી છે. અને ત્યાં તો અચાનક આકાશવાણી થઈ, હે રાજા, તું અગ્નિમાં પાપનું પ્રાયશ્ચિત ન કર, તું અગ્નિમાં પ્રવેશવાની ઉતાવળ ન કર, થંભી જા, બ્રહ્મ હત્યાના પાપનું તું પ્રાયશ્ચિત કર. દક્ષિણ સમુદ્ર કિનારે રામેશ્વરનું બાણ છે, તું ત્યાં જા, તેના દર્શન કર અને ત્યાં તારા સર્વ પાપોથી તું મુક્ત થઈ જઈશ. સર્વે ઋષિઓ પણ આ આકાશવાણી સાંભળીને આ ધર્મવાન રાજાની સાથે રામેશ્વર